બધા જ ની વચ્ચે રાત્રે મીટિંગ થઈ છે, એમાં બધું કહેવામાં આવ્યું છે. ભરતજી એક જ વાત મૂકી કે બસ રામ અયોધ્યા પધારે. ત્યારે રામચંદ્રજીએ કહ્યું ગુરુદેવને કે વાત સાચી છે ભરતની, ખોટી નથી, પણ પિતાના વચનનું શું કરવા? હે ગુરુદેવ, તમે એમ કહી દો કે પિતાના વચન ખોટા, તો હમણાં અહીંથી છોડી અને હું ત્યાં આવી જાઉં. પિતાના વચનનું શું? આ બાજુ ગુરુદેવ ન બોલી શકે અને આ બાજુ ન બોલી શકે. જ્યાં બે જગ્યાએ સત્ય હોય ને ત્યાં ગુરુ અને ભગવાન પણ ઉભા રહી જાય છે. ત્યાં ગુરુ અને ભગવાન પણ ઉભા રહી જાય, કારણ કે સત્યતા બે છે. કોને નિર્ણય આપવો, કોને કેવું, કોને કેવું કે તમે આમ કરો એમ? જ્યાં ત્યાગ જ હોય ને ત્યાં બધું જ નીચે છે બાપ. ત્યાગાત શાંતિ અનંતરમ. જેને ત્યાગ જ કરવો હોય ને એને તમે કઈ કરી જ ના શકો. હા, જેને મેળવવું હોય, જેને પ્રાપ્ત કરવું હોય, એના ઉપર તમે અનુરોધ કરી શકો કે એના ઉપર રોકટોક કરી શકો, પણ જેને છોડવું જ હોય એના ઉપર રોકટોક શું હોય? મૂકીને જ વયું જવું હોય એને રોકટોક શું? આ તારું, આ તારું, આ તારું, આ તારું એ જ થતું હોય ત્યાં કરો શું? કહે મહારાજ, આમ જોઈએ તો સત્યતા તો એ છે કે મોટા દીકરા હોય રાજ્યાભિષેક થઈ શકે. ભરતજીએ કહ્યું સાચી વાત છે ગુરુદેવ, વાત તમારી સાચી કે મોટા દીકરા હોય રાજ્ય કરી શકે છે, પણ વાત તો 14 વર્ષ પૂરતી છે ને. 14 વર્ષ સુધી ભરત રાજ ન કરી શકે. 14 વર્ષ પછી તો હું આવી જવાનો છું, પછી તો ગાદી સંભાળી લઈશ. ઘણી બધી ચર્ચાઓ થઈ છે, બહુ મોટો આખો ભરત મિલાપ વિષય છે. 2-3 કલાક તો એમાં જ જોઈએ, આવડો મોટો વિષય છે. માણસ બહુ અદ્ભુત છે. 9 દિવસ ટૂંકા પડે એવડું મોટું માણસ છે. ક્યારેક રામચરિત માનસ વાંચો, આપણને દુઃખ છે ને હળવા લાગશે. આપણા દુઃખ આપણને હળવા લાગશે. આપણને એમ થાય કે આપણા ઉપર તો કાંઈ નથી, આપણા ઉપર તો કઈ પ્રોબ્લેમ જ નથી, આપણે બધું ભૂલી જાય આપણું, કારણ કે ખરેખર છે નહીં. વાસ્તવમાં તો આપણા ઉપર કઈ છે જ નહીં. એવા હતા છે આપણી છે જ નહીં. સાવ સરળતા આવી જાય. વાંચવું જોઈએ. કાંઈ નહીં ને તો ઘરની અંદર રામાયણ, ભાગવત અને ગીતા, આ 3 પુસ્તક તો ઘરમાં ચોક્કસ રાખજો, રાખજો ને રાખજો. વાંચો ન વાંચો એનું કાંઈ નહીં, પણ રાખજો. હૈસિયત કોક દીક વાંચવા થાય. શાસ્ત્રો વાંચવા જોઈએ. જ્યાં શસ્ત્રો કામ નથી કર્યા ને ત્યાં શાસ્ત્રોએ કામ કર્યું છે, એટલે હંમેશા શાસ્ત્રો ઘરમાં હોવા જ જોઈએ. મારા હિન્દુ સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ આપણી છે, અને શાસ્ત્રો ઘરમાં ન હોય તો એ ઘર તીર્થરૂપ નથી. માટે ખાસ હોવા. આજ તમે નહીં વાંચો, કાલ સવારે તમારા દીકરા એમાંથી કઈક ક્યારેક એકાદું પાનું ખોલશે. એક શબ્દ પણ કાફી હોય છે તો આ શાસ્ત્ર આવડું મોટું છે. એક શબ્દ કાફી, એક શબ્દ લાગી જાય તો તરી જવાય. એક ભાઈ કથામાં આવ્યા, કોઈ દી નો જાય અને ધરારથી લઈ આવ્યા. એક ભાઈ કોઈ દી જાય નહીં કથામાં, કથા એ કઈ લેવા દેવાય નહીં. અને પછી એને સંગ સારા માણસનો કુદરતી થઈ ગયો ને એને કહ્યું કે હાલ ભાઈ કથામાં. તો ન્યા શું હોય? ન્યા જે હોય ક્યાંય ન હોય. તો હાલો ને. ઓલા ભાઈ ની શરમે ધર્મે, હા, એ ભાઈ ની શરમે કે ના, એને પાડી ન હોય કે હાલ ના બહુ કીએ છે, કેદી ના કીએ છે, એકવાર જાવ તો ખરા. એ ભાઈ આવ્યા, મન વગરના આવ્યા હોય, કેવા હોય તમને ખબર છે. હવે એની પાછળ મારે બહુ વ્યાખ્યા દેવાની જરૂર નથી.
મન વગરના આવ્યા હતા ને આમ છેલ્લે બેઠેલા બધું હાલતું હતું, જોતા હતા બધું શું છે, ડિંગ ડેકોરેશન કર્યા છે, માઇક હારા છે, સંગીત વાળા હારું વગાડે છે, શું છે. જોઈ રહી કથા પૂરી થઈને છેલ્લે એક શબ્દ વક્તા બોલ્યા, ભગવાન કોઈને ભૂખો રાખતો નથી. આ શબ્દ બોલ્યો ને ઓલો નાસ્તિક ભાઈએ પકડી લીધું. આવ્યા હતા ને ભાઈ, જેને ધરાલી આવ્યા હતા એને સાંભળી લીધું. હા, આ વાત સાચી કે ભગવાન કોઈને ભૂખો રાખતો નથી. હવે જોવું જોઈએ કેમ રાખે, ટ્રાય કરવી. અમુક માણસ ટ્રાય બહુ કરતા હોય, કારણ કે 10 માંથી ટ્રાય ચાલુ કરી હોય, 10 માં 3 ટ્રાય હોય, 12 માં 5 હોય, પછી આખી જિંદગી ટ્રાય કરવી. કેમ તો કે આ મહારાજ એમ કહે છે કે ભગવાન કોઈને ભૂખો રાખતો નથી. કીડીન કણ હાથી મણ બધાને મળી જાય છે. આ મારે સાચું છે ખોટું છે એ મારે સાબિત કરવું છે. સત્ય ઘટના છે. ઈ ભાઈ ગામની દૂર 3 ગામનો સીમાડો હોય ને ન્યા વયો ગયો, અને ન્યા એ મોટો વડલો, અને વડલા ઉપર ચડી ગયો સવારમાં. અને પછી કહ્યું ભગવાનને, હવે જો ભગવાન સાચા હોય તો મને અહીં થાળી મળી જાય તો ઈ વક્તા જે બોયલાની સાચું કહેવાય. ભગવાન ભૂખા રાખતા. વડલા ઉપર ચડી ગયા. બપોર થયા અને એક જાન નીકળી. પેલા તો હાલીને જતા હતા જાન, અને આવો ઘેઘોર વડલો જોયો એટલે છાંયો સરસ, એટલે જાનૈયાએ નક્કી કર્યું કે અહીંયા આપણે ભોજન પ્રસાદ નું રાખીએ. એટલે બપોરે ત્યાં વિશ્રાંતિ કરી, ભોજન પ્રસાદ ત્યાં રાખ્યો, બધાએ ભોજન કર્યું. આ નાસ્તિક ભાઈ ઉપર વડલા ઉપર બેઠા બેઠા બધું જોવે છે, શું કરે છે. ઓલા બધાએ હરિહર કરી લીધું, ભોજન કરી લીધું. 4-5 થાળી વધી. એટલે કહ્યું કે આ આપણે 4-5 થાળી ક્યાં ભેગી લઈ જાવી, અહીંયા રાખી દો ને ઢાંકીને રાખી દો. કોક વટે માર્ગું નીકળશે તો એને કામ લાગશે અને એ ભોજન કરશે. એટલે 4-5 થાળી ને ઢાંકીને રાખી દીધી. ભગવાને નીચે તો થાળી આપી દીધી, પણ આ ભાઈનો તો સંકલ્પ એવો હતો કે વડલા ઉપર દઈ જાય તો થાય. અમુક ને એવું હોય ને ઈગો, અહીંયા દઈ જવા જોઈએ, અહીંયા નીચે તો આવી ગઈ, અહીંયા દઈ જવા જોઈએ કે વડલા ઉપર. હવાય હોય હો નમૂના. નીચે થાળી આ જોઈ રાખે, જોઉં છું હાઈન પડી ગઈ, હાઈન પડી ગઈ. ધીમે 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 કરતા કાલી મેઘલી રાત જામી ગઈ. ક્યાંક મીંડા તમરા બોલવા. રાતના 11 વાગ્યા અને એમાં ચોર નીકળ્યા 4-5. હો ભાઈ, 4-5 ચોર નીકળ્યા અને થાળી જોઈ. ચોર ને તો એમ કે ચોરી કરવા જવું છે. એ પેલા તો હરિહર ની વ્યવસ્થા ભગવાને કરી દીધી. લે, એનોય ભગવાન હોય ને, એનોય હોય ને, વ્યવસ્થા કરી દીધી. હાલો હાલો હરિહર કરી લઈએ. ઓલા ચોર કે ધ્યાન રાખજો, એમનેમ ખવાય નહીં. કેમ તો કે આમાં કઈક નાખ્યું બાખ્યું હોય ને, આપણે ખાઈ લઈએ ને અહીં નહીં ગોટો વરી જાવ. એમનેમ ન હરિહર કરાય. તો શું કરાય? આજુબાજુમાં જુઓ, ચોર લોકોએ આમ આજુબાજુમાં જોયું ને આમ ઉપર જોયું તો ઓલો ભાઈ બેઠો હતો, નાસ્તિક ભાઈ. ચોરે કહ્યું કે ભોજન કરવું છે? બોલો કે હા, અહીં દઈ જાવ તો કરવું છે. અને ભાઈ ચોરે આમ થાળી ઉપાડી હો, અને ગઈ ઉપર થાળી. હો, આમ ઉપર થાળી ગઈ. ન્યા ઓલા નાસ્તિક ભાઈ ઝપટ બોલાવી. તઈ એને માનવું પડ્યું કે ભગવાન કોઈને ભૂખો રાખતો